હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કુક લાઈફ કિચન। આજે આપણે બનાવીશું મીઠાઈવાળાની દુકાન જેવી એકદમ દાણેદાર દૂધીની બરફી। તો તેના માટે અહીંયા મેં 1 કિલો દૂધી તાજી હોય તેવી લીધી અને ઉપરથી તેનો ડીટાનો ભાગ કાઢી તેની છાલ ઉતારી અને આવી રીતે વચ્ચેથી બીજનો ભાગ આપણે કાઢી લઈશું। તો આ રીતે મેં બધી જ દૂધીમાંથી બીજનો ભાગ કાઢી અને તૈયાર કરી લીધી અને હવે આપણે આવી રીતે ખમણીથી તેને છીણી અને તેનું છીણ રેડી કરી લઈશું। તો આ રીતે મેં બધું છીણ કરીને રેડી કરી લીધું અને તેમાંથી આ રીતે આપણે હાથથી દબાવી અને બધું પાણી હોય તે કાઢી લઈશું અને છીણને આપણે અલગથી એક વાસણમાં લઈ લઈશું અને હવે એક કડાઈને ગેસ પર ગરમ કરવા મૂકીશું। તેમાં 1 ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું અને તેમાં કાજુ અને બદામને થોડા એવા આપણે ડ્રાય કરી લઈશું અને તેને ડીશમાં કાઢી અને ઠંડા કરી પછી આપણે તેનો પાવડર કરી લઈશું। અને હવે તે જ કડાઈમાં ઘી ગરમ જ છે ત્યારે આપણે તેમાં જે દૂધીનું છીણ કરીને રાખ્યું છે તે આપણે ઉમેરી અને તેને 2 થી 3 મિનિટ સુધી સારું એવું શેકી લઈશું। તો આ રીતે ઘીમાં શેકવાથી દૂધીની બરફીનો ટેસ્ટ બહુ સરસ આવશે અને હવે તમે જોઈ શકો છો કે આપણે દૂધીને એકદમ સારી રીતે શેકીને તૈયાર કરી લીધી। તો આ સમયે આપણે તેમાં 400 ml જેટલું મલાઈ સાથેનું ગરમ એવું દૂધ ઉમેરી દઈશું અને દૂધ ઉમેર્યા પછી આપણે 10 મિનિટ સુધી ચમચો ફેરવીશું નહીં, તેને આ જ રીતે આપણે થવા દઈશું। તો તમે જુઓ કે 10 મિનિટ આપણે ચમચો ના ફેરવ્યો એટલે દૂધનું એકદમ દાણેદાર એવું ટેક્સચર બનીને તૈયાર થઈ ગયું। તો આપણે માવાની પણ અહીંયા જરૂર નથી પડી, તમે જોઈ શકો છો એકદમ દાણા દાણા આ દૂધમાંથી બનેલા છે। તો બસ આ સમયે આપણે તેમાં 1 વાટકી કે પછી તમે સ્વાદ પ્રમાણે જેવું તમારે ગળ્યું જોતું હોય તે રીતે તમારે અહીંયા ખાંડ ઉમેરવાની। ખાંડ ઉમેરીશું એટલે થોડું એવું પાણી છૂટું પડે, તે બળી જાય એટલે આ રીતનું તે થઈ જશે। આ સમયે આપણે તેમાં ચપટી જેટલો ગ્રીન ફૂડ કલર ઉમેરી દઈશું અને એકવાર બધું મિક્સ કરી લઈશું અને 2 ચમચી જેટલો આપણે અહીંયા મિલ્ક પાવડર ઉમેરી દઈશું એટલે બાઇન્ડિંગ બહુ સરસ આવશે। અને જે આપણે કાજુ અને બદામનો ભૂક્કો કરીને રાખ્યો છે તે આપણે ઉમેરી દઈશું, એકવાર બધું મિક્સ કરી લઈશું અને મીઠાઈમાં સરસ એવી શાઇનિંગ આવે એટલે આપણે 1 ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું અને થોડો ઇલાયચી પાવડર ઉમેરી દઈશું, એકવાર બધું મિક્સ કરી લઈશું અને હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને આ મિશ્રણને આપણે એક થાળીમાં સેટ કરી દઈશું। તો આ રીતે ચોરસ એવું મેં બરફીની જેમ એને સેટ કરી દીધું અને આ હવે ફટાફટ ઠંડુ થઈ જાય એટલે આપણે તેને 3 થી 4 કલાક માટે ફ્રીજમાં મૂકી દઈશું। તો ફ્રીજમાંથી હવે બહાર કાઢી અને ઉપરથી આપણે આ રીતે ચાંદીનો વરખ લગાવી દીધો અને હવે ચોરસ એવા બરફીના આપણે પીસ કરી અને ડીશમાં મૂકી દીધા। તો ફ્રેન્ડ્સ, આની ડિટેલ રેસીપી મેં ટાઇટલ પાસે આપેલી છે। રેસીપી ગમે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા।